गणपतिये नमः। हनुमन्ते नमः। रामाय नमः। ॐ ज्योति स्वरूपाय नमः। माता पिता प्रसन्न रहो, पृथ्वी माता प्रसन्न रहो, गौ माता प्रसन्न रहो, सरस्वती माता प्रसन्न रहो, गायत्री माता प्रसन्न रहो, भारत माता प्रसन्न रहो, ग्राम देवताओं प्रसन्न रहो, वनस्पति देवता प्रसन्न रहो, जल देवता प्रसन्न रहो, लोक माता प्रसन्न रहो, पितृदेवता प्रसन्न रहो, कुल देवता प्रसन्न रहो, क्षेत्र देवता प्रसन्न रहो, अंतरिक्ष देवता प्रसन्न रहो, वरुण देवता प्रसन्न रहो, नमः पार्वते पते हर हर महादेव। बापा जय जय सीताराम, बापा जय जय सीताराम, सीताराम। सत साहेब प्रसन्न। माताओं, बहनों, દીકરીઓ, મોટાવા, દાદી, જેટલા સંબંધો આયમાં જે રીતે સંસાર સાથે આપણને જેને ઘરે આવ્યા ખબર નહોતી કેને ઘરે જન્મ લેવા, પરંતુ સૂર્યનારાયણ ભગવાનના દર્શન ન કર્યા હોય તો આંખને સૂર્યનું દર્શન જરૂરી છે। ભગવાન સૂર્યના દર્શન કરવા હોય તો એને પીઠ પર એ સૂર્યનો પ્રકાશ લેવો જોઈએ।
એને પીઠ બતાવીને સૂર્યપ્રકાશ લઈએ એટલે આખા શરીરને સૂર્યની જ્યોતિ બધી ઉર્જાઓ મળ્યા કરે. બહેનો ભાઈઓ, ધોકડવા ગામના, ધોકડવા નગરીના સમસ્ત અહીં પધારેલા માતાઓ બહેનો, તમે વીર માતાઓ છો એમ સમજીને અમે તમને આમંત્રણ આપ્યા છે અને એ બધા આમંત્રણને સ્વીકારીને તમે અહીંયા સુધી પધાર્યા છો. બલદાણિયા પરિવારને ત્યાં એમના હૃદયપૂર્વકનું સમસ્ત પરિવારનું આમંત્રણ સ્વીકારીને અહીં પધાર્યા બદલ સમસ્ત પરિવાર સાથે, રામમઢી પરિવાર સાથે વીર માતાઓની પૂજાનું અભિયાન લઈને અમે આવ્યા છીએ. બધા અમે તમને ખૂબ ખૂબ હૃદયથી વધાવીએ છીએ. તમારો આભાર માનીએ. ક્યાં પધાર્યા છો એ તો તમને ખબર નથી. મૃતલોકમાં મુસાફરી કરવા આવ્યા એ તમને ખબર નથી. કેને ઘરે આવ્યા છે, કઈ જ્ઞાતિના થઈને કેની અટકમાં બંધાઈ ગયા છે, અટકી ગયા છો, ત્યાંથી એક ડગલું આગળ વધવા માટે તમને અમારા ગુરુએ ઈશારો કરીને શાન બતાવીને મોકલ્યા છે કે જાઓ જરા આટલી શાન આપીને આવો કે આ જગતમાં એ માતાઓ સાંભળો, હજી કોકને બોલવાનો ઉચ્ચાટ થયા કરે છે. એ સમયસર અંદર તમારા શરીરમાં ક્યાં છો ત્યાં અવતાર્યો એટલે હું ઓળખાણ આપું કે એ નથી, આ છો. જે પકડીને બેઠા છો એ તમે નથી. જેને શ્વાસે જીવો છો ને એ તમે છો. તો થોડીક તમારી અંદરની પરાને શાંતિથી બેસવા દો અને સદગુરુની પરંપરાની પરા જે તમારી પાસે તમારા કાનના કોડિયામાંથી અંદર અમૃતનો એક ઘૂંટ લઈને આવી છે એ પરાને અંદર આચમન કરીને એક ઘૂંટ તો વરો તમને ખ્યાલ આવે કે આ કયા લોકમાં આવ્યા છે. 50, 60, 70 વર્ષ હાલ્યા ગયા તોય ખબર ન પડી કે આ છેડું ક્યારે આવશે, આનું છેડું કઈ રીતે આવે. તમે લાગ્યા છો, હું તમે આપણે બધા લાગ્યા છીએ. જેને ઘરે આવ્યા એના બનવા કોશિશ કરીએ પણ કોઈ ન બની શક્યું, એનું કોઈ ન બની શક્યું. આ શરીરના કોઈ સગા ન થઈ શક્યા કારણ કે શરીરની સમૃદ્ધિ છે જુદે જુદે ઘરેથી માગીને ભેગી કરી છે. આપણે ક્યાંકથી નથી ઓચિતાના મહેમાન આવી જાય તો થોડુંક આજુબાજુમાંથી લઈ આવીએ પાછું અને દઈ આવીએ. શાંતિ રાખ મોટી બેન, શાંતિ રાખ મારા દીકરા. આટલું બધું ઉચ્ચાટ શું લઈને આવીશ કે આટલા બધા બેઠા એની વચ્ચે તને બડબડ કરવું પડે. હનુમાનજી મહારાજ પવન રૂપે આપણને પ્રાણ આપે છે. એ જ હનુમાનજી મહારાજ પવનનો વંટોળિયો બનાવે તો તમને મને ક્યાંક સંતાઈને છુપાઈને બચાવ કરવા ભાગવું પડે. આ મૃત્યુલોકની મુસાફરીમાં, આ થાળીની ફૂલવાડીમાં બલદાણિયા પરિવારે પ્રયાસ કર્યો. એ બદલ સમસ્ત શામજીભાઈ, તમારા વડીલો, તમારી પૂર્વજોની પેઢીઓ બધાનું પુણ્ય ભેળું થયું એટલે તમને એવા સાથીદારો મળ્યા, એવા પરિવારના સદસ્યો મળ્યા. તમારી પ્રવૃત્તિને કોઈ વિરોધ ન કરી એવા બધા સદભાગી સમજણા સગા સંબંધીઓ મળ્યા જેને લઈને આપણે બજાર વચ્ચે બેઠા છીએ આપણને ખબર નથી. બજારમાં તો બે બાજુ ધ્યાન રાખવું, આવે એનું ધ્યાન રાખવું ને જાય એનું ધ્યાન રાખવું. હમણાં તમે કહેતા હતા, કલ્પેશભાઈ કહેતો તો મને હમણાં સંભળાતું સમજાતું હતું કે આમથી આવે અને આમ જાય એને તો 84નો ફેરો કહેવાય. આમથી આવે ને આમ જાય પણ વચમાં વિસામો લેતો જાય, વચમાં કોઈ વિસામો લેતો જાય એને ધોકડવાની આ સત્સંગની સભા કહેવાય.
વચમાં વિસામો લેતો જાય. બાકી તો આમથી આવે ને આમ જાય. આવું ને જવું તો એક ધારું છે, અણધાર્યું છે. ક્યારે જવાનું થઈ ખબર નહીં, ક્યારે આવવાનું થઈ ખબર નહીં. ક્યારેક જબરદસ્તીથી આપણને બહાર કાઢવા પડે. આપણે સંતાઈને છુપાઈને કે નહીં નહીં બહાર નથી જવું, તો તમને જબરજસ્તીથી સીઝર કરીને બહાર લેવા પડે. તારી મુદત પૂરી થઈ. આવ જગતમાં બધાની આંખો તને તારા સગા સંબંધીઓની આંખો જોવા માગે છે. આવ જલ્દી આવ. એવી રીતે હે માતાઓ, જો તમે અમને સાચવીને 9 મહિના અને 7 દિવસની સેકન્ડ અમારું તપ, અમારું ભજન, અમારું સ્મરણ, એક શ્વાસે તમે સંકલ્પ ન કર્યો હોત કે જેને ઘરે વવારું થઈને આવીશું, જેને ઘરે મારા મા બાપે મને મોકલી છે કન્યાનું દાન કરીને, એની પેઢીને જો એક વારસદાર ના આપું તો તમારો જન્મ એડે ગયો કહેવાય. એની પેઢીને એક એનો વારસદાર આપતી જાઉં. આ ગાંઠ વાળે છે માં વધુ દીકરી હતી તે કન્યા બનીને કુળ વધુ બનીને આપણી માં બનવા આવી છે. ત્યાં આપણને ખ્યાલ નથી હજી. અરે તમારામાં એવી શું શક્તિ છે? તમારા જેવું બીબું તમે ઢાળી શકો, કોઈ કાળે ન બને તમારાથી. એ તો માં જ બનાવી શકે. માં જ આ જગતમાં મને તમને આ જગતનો આ અવસર જોવાનો અવસર આપે. માં જ આપી શકે, બીજું કોણ આપે? અને મોટો બા, એ મોટી બેન, એ આઈમાં ઊભા થયો. તમને જ ખબર છે તમે અમને કેવી રીતે જન્મ આપ્યો, આ જગત કેવી રીતે બતાવ્યું, તમને જ ખબર છે. તમે તમારા પ્રાણને નજર સામે રાખો. મારો પ્રાણ જાય તો ભલે જાય, પણ આની પેઢીને એનો એક વારસદાર દીવો કરતી જાઉં, એના કુળનો દીવો કરતી જાઉં. તમે થાકી ગયેલી તાલીઓ વગાડો છો, મને ખબર છે. તમે ખૂબ થાકી ગયા છો, કુટુંબથી થાક્યા છો. અમારા બાપા, અમારા વડીલ, અમારા જે દાદા છે, તમારા જે પતિ થઈને તમે જેની ઓથે જેની જવાબદારીમાં સચવાઈને રહેતા હતા, એ તમને અંતરિયાળ મૂકીને નીકળી ગયા. ત્યાંથી તમારું છત્ર ઉડી ગયું. માથા ઉપર છત્ર હતું. અરે તમને ખબર નહોતી કે કોને ઓથે આ જીવન જીવાય છે. છત્ર માથેથી ઉડ્યા પછી નોધારા થઈ ગયા. છતાંય જેટલા સગા સંબંધીઓ આવ્યા એ બધા કહેવા માંડ્યા કે એની ક્રિયા, એની વિધિ, એનું જે કાંઈ હતું બધું પૂરું થઈ ગયું. પછી બધાએ નક્કી કર્યું કે હવે ભાણાભાઈ નથી, હવે કાકા નથી, હવે બાપુજી પપ્પા નથી, હવે નથી. બધાય કહેતા હતા, પણ મારી મા એકલી કહેતી હતી કે તમારે નથી, બાકી મારા તો હૃદયમાં છે. સાંભળો છો? હા કે ના તો કયો? અહીંયા છો ઢોકળવામાં કે ઘેરે પહોંચી ગયા? એમનું કરતા અહીંયા છો ને ન્યાલ થયા. તો હું કેવા એટલું જ આવ્યો છું, એટલું કેવા આવ્યો છું કે અમને મોકલ્યા છે. ચાલુ રસ્તે કોઈને ગાડે બેસીને અહીં ઉતરી ગયા એવું નથી. અમને મોકલવામાં આવ્યા છે કે હવે ધર્મ છે એ તમારે પોતાને જ પાળવાનો છે. માનવતાનો ધર્મ દીકરાઓએ પાળવાનો છે. પપ્પાની ગેરહાજરીમાં માની જેટલી જવાબદારી છે એ પપ્પાની જવાબદારી માએ સંભાળી લીધી. મા બિચારી બાપ બનીને સલાહ આપે, મા બિચારી મા બનીને તમને વાત્સલ્ય પ્રેમ આપે. આપણા ઘરમાં જ આ વસ્તુ બની છે એમ ન માનજો. એક જ પુરુષ એવા હતા કે જેને મા બાપની ખબર નહોતી. ભગવાન શિવને પૂછ્યું કે તમારા બાપુજીનું નામ, તમારા બાપુજીનું નામ શું છે? શિવ કે જે આજુબાજુમાં બેઠા છે એ લોકોને પૂછી જો. વિષ્ણુ ભગવાને કે એના બાપુજીનું નામ બ્રહ્માજી છે. એમ એક જ પુરુષને ખબર નહોતી ને આખી દુનિયાની પાછી એને જ ખબર હતી.
જીવ અને શિવ આ બે રમત આપણી વચ્ચે સળંગ સૂત્રાધાર આ જગતનું નિર્માણ થયું ત્યારથી ચાલી આવે છે. જીવ અને શિવ, શિવમાં જગત સમાઈને રહે છે અને જગતમાં શિવ સમાઈને રહે છે. એવા શિવ પછી ભગવાન શિવ એકમાંથી બે બન્યા. હું વાર્તા નથી કહેતો, તમને યાદ કરાવું છું. હું વાર્તા નથી કહેતો, કથા કરવા નથી આવ્યો, ઉપદેશ દેવા નથી આવ્યો. અમને શું કામે મોકલ્યા છે એટલું યાદ કરાવવા આવ્યો છું. શિવ એકમાંથી બે બન્યા, અર્ધનારેશ્વર પુરુષે પોતે બન્યા અને સ્ત્રી પણ પોતે બન્યા. બે બનીને પછી શિવે બેયના શરીર પૂર્ણ કીધા. આ મનુષ્ય અધૂરો છે, માં અધૂરી છે. આ બેયને પૂરું થવું હોય, એકરૂપ થવું હોય તો કેવી રીતે થવાય? એટલે શિવે વિષ્ણુ ભગવાનને કીધું કે હે મારા ઈષ્ટ, આ મેં એકમાંથી બે સ્વરૂપ લીધા અને બે સ્વરૂપને પાછો હું સાક્ષી થઈને બીજની માથે શૂન્ય કરીને બેઠો છું. આ બેનો ધર્મ શું છે અને ધર્મનું પાલન શું કરવું એ શિવ કે મને જોવું છે. એ નારાયણ એનો ધર્મ સમજાવો. ભગવાન વિષ્ણુએ કીધું કે એનો ધર્મ બ્રહ્માજી સમજાવે, વિધાતા સમજાવે, વિધિ ને વિધાન કરીને સમજાવે. પરંતુ બ્રહ્માજીએ બે હાથ જોડ્યા કે હે મહાદેવ, તમે એકમાંથી બે તો બન્યા, પણ આ બે ને એક કેવી રીતે કરું? આવું આપણે સંસારમાં આવવું છે એની પહેલા આપણને આ લોકોએ એની મીટિંગ ભરીને આપણા માટે સગવડ કરી કે આ બે ને એક કેવી રીતે કરું? મહાદેવ કહે નારાયણ, તમે આ બેની વચ્ચે કંઈક માયા મૂકો તો બે એક થઈ જાય. માયા મૂકું તો એક થઈ જાય. ભગવાન વિષ્ણુએ આપણી અંદર માયા મૂકી અને ગ્રસ્તાશ્રમની બધી મર્યાદાઓ ભગવાન વિષ્ણુએ બતાવી કે હું રામ થઈને આ સંસારમાં, આ પૃથ્વી પર, આ મૃત્યુ નામના લોકમાં હું રામ થઈને આવું છું. મારું અડધું અંગ હું આકાશમાંથી ઉતરીશ વચન થઈને, અને મારું અડધું અંગ છે પૃથ્વીની અંદર એક કુંભમાંથી વિદેહી બનીને, વિદેહી દેહ વગરના એક પવિત્ર દિવ્ય તેજોમય મૂર્તિ બનીને માં પધાર્યા. બે ધર્મ સ્વીકાર્યો અને એ ધર્મ સ્વીકાર્યો એને સનાતન ધર્મ કહે છે. રામ ભગવાન કહે સીતાજી કે રામ કે રહેવું ક્યાં? કે તમે મારા હૃદય માર્યો ને હું તમારા હૃદય માર્યો, આનું નામ ધર્મ છે. પછી તમારે ગમે એટલા ઢોહા ખાંડવા કૂટવા હોય એ કૂટે રાખો, પણ ધર્મ અહીંથી આનાથી આઘું મારે માટે કોઈ નથી, આનાથી આઘું મારે માટે કોઈ નથી. આ ધર્મની મર્યાદાઓને ઋષિઓ મુનિઓએ સાચવી, મહાન મહાન તપસ્વી રાજા મહારાજાએ સાચવી. ધીમે 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 નિગ્રસ્ત આશ્રમમાં એવા પવિત્ર સંસારીઓ બનીને આપણા પૂર્વજોએ મર્યાદા સાચવી. તમારી 100મી પેઢીના કોઈ બલદાણિયા હોય, તમારી 100મી પેઢીના કોઈ અટકના શાખાના હોય, પણ એ બધાય બીજમાં રહે છે. આખો પિતૃલોક બીજમાં રહે. અને બીજનો ધર્મ ભગવાન શિવે પાડ્યો. પોતાના માથા ઉપર બીજને ધારણ કરી, એના પર શૂન્ય કરી, એના પર પોતે બેઠા બેઠા સાક્ષી બનીને જગતને જોઈ રાખે છે. રામની મર્યાદા એટલી બધી. માતાઓ સાંભળો, આ બહેનો સાંભળો, એ શાંતિથી વીર માતાઓના પગની પૂજા કરે છે. એના પગની એ બહેનોને કોઈ બહેનો તમે એક કામ કરો, તમને ચાંદલો કરે ચંદનનો, તમારો પગ ધોવે ને તમે પાછા એને ચાંદલો કરવા માટે એવું ન કરો. તમારી પૂજા થઈ એટલે આગળ જાઓ. હજી કેટલા બધા પૂજા માટે બેઠા. હજી એવું કરો. તમે ચાંદલો કરશો ને વળી કંઈક બીજું ગોતશો ને વળી એને મોઢાને મીઠું કરવા, એવો ધંધો અમે કરવા નથી આવ્યા. તમારો ચાંદલો છે તમારા હૃદયમાં, તમારો ગૃહસ્થાશ્રમ તમારા હૃદયમાં બેઠેલા અમારા બાપ, અમારો મોટો ભાઈ, અમારા દીકરા, તમારા પતિ,
એ બધાની વધાઈ કરવા માટે કપાળમાં એને ચાંદલો કરો છો, એને ચંદનનો ચાંદલો કરો. એટલે કેટલી શાંતિથી તમે રામ ભગવાનના ગ્રસ્તાશ્રમને જોવો, ખાલી સાંભળો નહીં, જુઓ. ભગવાન રામ અવતારની લીલામાં પધાર્યા પછી પહેલું કામ એણે કર્યું કે પિતાજી અમને કે રસ્તેથી નજીક પડશે, કે રસ્તેથી આ જીવ જગતને પરમાત્માના સુખનો અનુભવ થાય, કયો રસ્તો અનુકૂળ પડશે? કારણ કે એક માણસ એમ કહે છે અમે તો અમારી જાત મહેનતે લડી લઈએ, હલેસા મારીને એ નાવને સામે કિનારે પહોંચાડી દઈશું. બેનો સાંભળો છો? એ વ્યાજબી કરો, વ્યાજબી. ઘરે કેવું બોલો છો? અહીં બોલો, સાંભળો છો? એવી રીતે બોલો, સાંભળો છો? અરે કેવું સરસ બોલો છો. થોડીક વાર ભૂલી જાઓ ને, ભૂલી જાઓ. અરે વાહ રે વાહ, મોટાભાન તમે તો ખરું બોલો છો. ભગવાન રામે પિતાજી આપણા હલેસા લઈને આમ કરીને સામે કાંઠે જાત મહેનતથી કોઈના બાપની જરૂર નથી એમ કરીને જાય છે. એની પછી બીજા નીકળ્યા, એની અંદર મશીન મૂક્યું, આમાં હાથ ન કરવા પડે, મશીન ચાલુ કરીને એ લોકો નીકળી ગયા. હમણાં પહોંચી જઈએ, આ હલેસાવાળાની પહેલાં પહોંચી જઈએ. પણ મશીનવાળાને અંદર પાછું જોતું હતું એ ઘટ્યું અંતરિયાર, પેટ્રોલ કે ડીઝલ કે એનું જે હતું દિવેલ ખલાસ થયું. કેવી ખબર પડી ગઈ કે દિવેલ ખલાસ થાય એની પાસે પછી કાંઈ ન રહે. આ દિવેલ છે, દીવો બળે છે, એ ગાળામાં મોતી છે ને એને ધીરેથી દોરામાં પરવી લેવાનું છે. શ્વાસને વિશ્વાસને ઘેરે લઈ જવાનો છે કે હે ભગવાન પરમાત્મા, એ જે તમને વાલા લાગે એ ભગવાન પાસે માગણી કરવાની છે. પણ માગણી પછી કરાવું, પહેલાં તમને બતાવો તો ખરા કે ઓલા હલેસા લઈને જાય, ઓલા મશીનવાળા થઈને જાય અને ત્રીજા નીકળ્યા. એને શું કર્યું? એક મોટું એક વાંસ સાથે, એક થંભ સાથે કપડું બાંધ્યું. મોટી બેન જુઓ, આમ કપડું બાંધ્યું ને પવન જેની કોર હોય એની કોર કપડું રાખે એટલે કપડામાં ધક્કો લાગે અને પવન એને હાંકતો જ્યાં જવું એને લઈ જાય. પવન તમારા હાથમાં હોવો જોઈએ. પવન બદલે તો તમારે ઘેરે ધડાધડી બોલે. એ વાયરના ત્રણ છેડા હોય ને એને લાઇટ આવશે, પછી ધીરે ધીરે ત્રીજો ફેસ ગોઠવીને તમે લાઇટ કરો, એ તો જુદી વાત છે. પણ હમણાં અજવાળું જોતું હોય તો એ શ્વાસને પકડીને આવડા એના અભ્યાસી બની ગયા છે. જે નાવિક લોકો, માલમ લોકો વાણવટું કરે છે, અહીં સામે કિનારે ભગવાન રામને એવો કિનારે લઈ જનારા, ગંગા કિનારેથી પાર કરનારા કેવટ જેવા છે, સાણા અને સમજણા છે. એ પવનને ઓળખી ગયા છે, તરત જ પવનને બદલાવી લે. અને પવન પછી કોઈ કાબુમાં ન આવે એટલે પછી એ લોકો હાથ ઊંચા કરી છે કે હવે તમારો કોઈ ભગવાન હોય તો એને કહો. ત્યાર પછી આપણને યાદ આવે કે ભાઈ અમારો ભગવાન તો અમે તો વાણિયા વેપારી છીએ. તમારો ભગવાન હોય એને યાદ કરો કે અમારા ભગવાનને તો ક્યારના યાદ કરીએ છીએ. હરિહંતાય કરીએ છીએ, પણ ભગવાન અમારી સાર સંભાળ લેતો નથી. પણ તાત્કાલિક ભગવાન તમારે ઓલા માલમી કહે છે, કેવટ કહે છે, ખારવા કહે છે કે તાત્કાલિક જો તમારે ભગવાન જોતો હોય તો અમારો ભગવાન હિન્દુઓ રામદેવજી છે. રામો પીર અમારો ભગવાન છે. એટલે પાણીમાં વાણીઓ પીરને પોકારે, હે રામા હે રામા હે રામા. એમ અત્યારે આપણી પીઠ સાંભળે એમ કોઈ નથી. જેને કહેવા જાય તો એનું સામું લઈને બેઠા છે. બધાય પોતાના હક્કો માગે છે, ફરજ બજાવતા નથી. અમે આ વીર માતાઓની પૂજા લઈને નીકળ્યા ને એટલે કેટલાય છોકરાઓ અમારી સામે આંખું કાઢતા હતા. અમે એને પૂછ્યું કેમ, શું વાંધો પડ્યો અમારી યારે?
કે કાંઈ વાંધો નથી પડ્યો કે બાપુજી મારી બાના પગને કોઈ દી અડ્યો નથી ને તમે રામ મંડીએથી એના સાધુ થઈને પગ ધોવા આવ્યા. અરે મેં કહું ભાગશાળી વહેલો ઉઠે એમાં તને શું વાંધો? મને કે બાપુ મોડા મોડા તો ગાંઠિયા ખાઈને સૂતા ભાઈ વહેલું કેમ ઉઠવું? પાના કૂટીને મોડા મોડા સૂતા વહેલું કેમ ઉઠવું? રખડી ભટકીને મોડા એટલે એ કે અમારે વહેલું ઉઠવું પડે. 2-3 મહિના પછી મને જુનાગઢ ભેગા થયા. મને કે બાપુ બહુ સારું કર્યું એ કે વહેલું ઉઠાઈ જવાય છે અને તમારી દીકરી ઉઠે એ પહેલાં તો હું નાહી ધોઈને બેસી જાઉં છું અને મારો પગ ધોવે તો ક્યારેક મને એમ થાય કે હું એનો પગ ધોઈ લઉં, હું એનો પગ ધોઈ લઉં કે મને એવું થાય. પછી રાજી થયો કે બાપુ બહુ સારું કર્યું. ઓલા નકામાં બધા વ્યસન માવાની તમાકુનું માવો ને બધું વયું ગયું. તાળવામાં ચાંદિયું પડદિયું તો એ નીકળી ગયું. બાપુ બહુ સારું કર્યું. કોઈક દી અમારે ગામ આવજો, અમે આમ રહીએ ધોકડવા બાજુ. ગીરગઢડાથી નજીક થાય અમે એ બાજુ રહીએ છીએ, ઉનાથી નજીક થાય અમે એ બાજુ રહીએ. પણ જ્યાં હો ત્યાં પણ રહેતા નથી. આ જમીનમાં તમે તમારા શ્વાસામાં રહ્યો છો, તમારા વિશ્વાસમાં રહ્યો, એટલું તમને કહેવા આવ્યા છે. ભગવાન રામ વનવાસમાંથી પિતાની આજ્ઞાથી 14 વર્ષ વનવાસ ફરીને આવ્યા. કેટલાય ઋષિ મુનિઓ, કેટલાય એના ભક્તો, કેટલાય એના નિજી પોતાના આત્માઓ એ બધાય ભૂલા પડ્યા હતા. એ બધાને ઓળખતા રામ બધાને મળતા જ્યાં 14 વર્ષે અયોધ્યામાં આવ્યા ને એ મોટી બેન, 14 વર્ષે અયોધ્યામાં જ્યાં ભગવાન આવ્યા તો અયોધ્યા તો ઘેલી થઈ ગઈ. એટલે કોણ આવ્યું કે આપણા રામ આવ્યા. એ તારી ખિડકીના દ્વારો ઉગડી જશે, રામ આવે છે, તારી ખિડકીના દ્વારો ઉગાડવા રામ આવે છે. રામને બધાય જોવે પણ રામ ગોતે છે કોને? એ બધા જે કરે કરવા દો. તમે ધ્યાન આપો, બોલે એને કયો કે તું શું કહેવા આવ્યો એ પહેલાં કહી દે. રામ આવવાની રાજી અને ખુશી બધાને આવી, પણ રામને જે ખુશી આવે એવું કોઈ નહોતું. રામે બરાબર ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમે જોયું કે મારી માં ક્યાં છે, મારી માં ક્યાં? કૌશલ્યામાં, કૈકેયીમાં, સુમિત્રામાં ત્રણેયને ભગવાન રામની આંખું ગોતી ગઈ નહીં, પહોંચી ગઈ. ત્રણેય માતાઓને જ્યાં જોયા ને ત્યાં તો રામ પરમાત્મા અવતારની લીલામાં મનુષ્યના શરીરમાં એ મારા રામ ધ્રુજી ઉઠ્યા કે હો આ ત્રણેય માતાએ સફેદ કપડાં પહેર્યા છે. ત્રણેય માતાઓની એના ભાલમાં, એના કપાળમાં ચંદનના ચાંદલા છે, ગોપી ચંદનના ચાંદલા. ત્રણેય માતાઓ રામને જોઈને નીચું જોઈ ગયા કે દીકરા 14 વર્ષના વનવાસ પછી અમારે તને જોવાનું થયું. હે લાલ, હે રામ, તમને જોવાનું થયું, પણ અમારું રૂપ બદલાઈ ગયું. અમારું રૂપ બદલાઈ ગયું. ત્યાંથી આપણે પૂજા શરૂ કરીએ. કઈ માં? કૌશલ્યામાં, સુમિત્રામાં. ભગવાન રામની ત્રણેય માતાઓ મર્યાદા, પુરુષોત્તમની મર્યાદા. આવો ને ધીરે ધીરે પૂજા કરતા આવીએ. ભગવાન કૃષ્ણ મથુરાની જેલમાં માને મળવા આવ્યા. માએ ચીસ પાડી કે નહીં ભગવાન, હવે કેવી રીતે રહેવું? એક બાળકનો જન્મ આપું છું. હે ચંદ્રવંશીઓ, તમારા પૂર્વજને તો યાદ કરો. એક બાળકનો જન્મ આપું, સગા બાપની જેલ અને સગો ભાઈ એક બાળકને હાથમાં લઈને મોતને ઘાટ ઉતારે છે. કેવી રીતે જીવું ચતુર્ભુજ? કેવી રીતે જીવું? કઈ રીતે જીવું? મારાથી નહીં જીવાય. એક ચતુર્ભુજ
જગતના નિયંતા, જગતના પરમાત્મા હું જીવી ન શકું. ભગવાન કે માં તું જો જીવે નહીં ને તું સહન ન કરે તો આ ધર્મ પૃથ્વી ઉપર, ધર્મ લોકોના હૃદયમાં, ધર્મ એના સહિયારા જીવનમાં કઈ રીતે છાપું? માં તારે તો સહન કરવું પડશે. તેદીના તમે સહન કરતા શીખી ગયા કે જાતું કરો, જાતું કરો, જાતું કરો, એમ કરતા શીખી ગયા. વચમાં એક વાત કરી દઉં કે માતાઓ, કોઈ વખતે હામા ઘરની દીકરી તમને ઓળખી ન શકી હોય, એના ઘરે લાલન પાલનથી મોટી થઈ હોય, આપણે ઘરે થોડીક બાંધછોડ કરીને જીવવાનું હોય, એટલે એ દીકરીઓને કદાચ તમને ન સમજાણા હો તો હે માં, તમે વીર માતા થઈને એ તમારા દીકરાની વહુ કદાચ એની અરે ન બોલતા હું તો પછી આજથી બોલવાનું કરી દેજો. મને ખબર છે કે કઈ વવારે તમે નથી બોલતા એ મને ખબર છે, કારણ કે તમે મને જુઓ તો હું તમારા અરીસામાં જોઉં એટલે ખબર પડે છે કે તમે થોડું અણબનાવ જેવું રે. અમુક તો ખરા નોખા થઈ ગયા, પછી રસ્તે હામાં મળે તોય હામું જોતા નથી. આવું બધું તમને દુઃખ લાગ્યા રાખે, પણ દુઃખ આઈનું ન લગાડો. આઈનું દુઃખ તો આ બધા ટેમ્પરરી ભેગા થયા છે. શાકભાજીની માર્કેટમાં ભેગા થાય, બસ સ્ટેન્ડે ભેગા થાય, રેલવેની સ્ટેશનની ગાડીમાં ભેગા થાય, એમ આ બધા ભેગા થયા છે. કોઈ જેલમાં ભેગા થાય ને કોઈ મેલમાં ભેગા થાય, આવી રીતે બધા ભેગા થયા ને ક્યારે છૂટા પડી જાય એ ખબર નથી. એટલે એ જેટલી વહુ હારે જેટલી અમારી સાસુમાં થઈને બેઠા છે, કૂંચીયું અહીં ભરાવીને બેઠા છે, એ બધા હવે ન બોલતા હોય તો એક રામમટીના સાધુ તરીકે સાધુ મૂળદાસ બાપુ તમને કહે છે, એ જાતું કરીને હવે એની હારે બોલજો. અમે એને કહેવા આવ્યા છીએ, આ ઘરની કચરા પોતા વાળી બાઈ નથી. આ કોઈ તમારા છોકરાઓની દોરીયું ખેંચવા માટે અવતાર લઈને જન્મ લઈને આવ્યું નથી. આ પૂજવા જેવી વિશે, આ પૂજવા જેવી છે. આ મારી માં છે, એ પૂજવા જેવી છે. જેની છાતીમાંથી લોહીનું દૂધ પી અને આ જીવન મળ્યું છે, એની પૂજા કરવા જેવી, પૂજા કરવા જેવી. ભણ્યા હો તો થોડુંક ગણો, અને ગણી લીધું હોય તો તમારી આજુબાજુમાં લાગતી કુટુંબની બધી આજુબાજુની વ્યક્તિઓને કહો કે અમારી ભૂલ થઈ, અમારી ભૂલ થઈ. નવું જીવન બની જશે. હવે આ બધા ચારે બાજુથી છૂટા થયા છે ને, અને એવડા ભૂખ્યા છે કે માણસને ખાઈ જાય એવા ભૂખ્યા છે. ભાઈને ભાઈ નથી ગમતો, દીકરાને બાપ નથી ગમતો, ધણીને બાઈ નથી ગમતી, બાયુને અરે કેટલું બધું અંધારું અંધારું ચારે બાજુ. મારો કુટુંબ સિવાય કાંઈ નથી છે, એને બીજે કોઈ જરૂર નથી. જેને જે સમજણથી જે ગુરુ લોકોએ જેની પેઢીઓમાં, એ તમારી પેઢીઓમાં જેણે જેણે વાવ્યું છે ને એ જ ઉગ્યું છે, અને એ લોકો જ અહીંયા આવ્યા છે, અહીંયા એ જ આવ્યા છે. તો વીર માતાઓની પૂજા અમે એટલા માટે કરીએ છીએ કે એ તમે મોટા મનના થઈને એક કામ હજી વધારાનું કરો. તમારા બધાની પાસે થોડી થોડી મરણ મૂડી છે, ખોટું બોલીને માના સમજે. એટલે મરણ મૂડી તમે જ્યાં મૂકશો ત્યાંથી આ લોકો ગમે એમ કરીને ઉંદરનું રૂપ લઈને ગોતી આવશે, ત્યાંથી લઈને વાપરી નાખશે. એના કરતાં એ મરણ મૂડીને જાતિ કરો ને સમરણની મૂડી તમને આપો. આપણો સાચો સગો તો શ્વાસ છે ને. બીજા બધા સગા સૂઈ જાય, પાછા ઉઠવા ભગવાન ઉઠાડે ત્યારે ઉઠે. બાકી સાચો સગો આ શ્વાસ છે, એ શ્વાસ વિશ્વાસની હારે પકડાયેલો છે. એટલે મરણ મૂડીને જાતિ કરો. સમરણની મૂડી તમારી પાસે આમ નજીકમાં જ પડી છે. જો 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 નજીકમાં. એ મઠમાં, એ આઈમાં, એ દાદી, અહીં નજીકમાં જ મરણ મૂડી છે. જુઓ તો ખરા. તમને જે ભગવાન વાલા લાગતા હોય એ ભગવાન અરે જશોદામાએ જેમ કૃષ્ણ અરે સંબંધ બાંધ્યો કે આ મારો લાલો છે, મારો કાનો છે, મારો વાલો છે. અરે
એમ તમને જે ભગવાન વાલા લાગે એની અરે થોડા વ્યવહાર ઊભા કરવા પડશે, એને તમારા વાલા કરજો. ભગવાન કૃષ્ણને તો કૃષ્ણ એમ કે છે કે અમારી દીકરી છે, અરે આ તો મારી માં છે, આ મારી જશોદા છે. રામ ભગવાને સબરીબેન પાસે કીધું, અરે લક્ષ્મણ તો ખરા આ સબરી ક્યાં છે? આપણી માં કૌશલ્યા છે. એ કૌશલ્યા છે એઠા બોર ખાતી નથી, ખવડાવતી નથી. આમ તો જો આપણને હૃદય લગાડીને અમૃત પાય છે. આ તો આપણી માં છે. ભગવાને આંગળી ચીંધી કે આ આપણી માં છે. પછી જોવામાં ન આવ્યું કે સબરી ભીલની દીકરી છે. અરે સબરી કાશીની મહારાણી હતી. એણે ભગવાન ભોળાનાથ વિશ્વનાથને કીધું, અમારા અનિલભાઈ શાસ્ત્રીજી એ વિશ્વનાથની સેવા પૂજા કરે, એને ત્યાંથી સબરીએ કીધું કે શાસ્ત્રી તમે ભગવાનને કહો ને મને જંગલમાં જન્મ આપે. એ જંગલમાં જીવજંતુ, જંગલના પશુ પંખીઓ, જંગલના નાના મોટા એ બધાને હું પ્રેમ કરીશ. આ ચાર ભીતડામાં રાજની રાણી થઈને મને મરવું નથી. આમ સબરીને ભગવાન માં કહીને અપનાવે છે. સાંભળો છો? કેમ ઠંડા પડી જાઓ છો? એ સાંભળો છો? બસ એટલું ઘણું. અહીંયા હો તો અમે નિહાલથી આ ન કરે. એમ થાય કે અહીંયા બેઠા ને ઘરે તમારી ચાવીને 2-3 વખત તમે જોઈ લીધું કે છે મારી ભાઈ. એટલે મરણ મૂડીને તમારે સાચવવી હોય તો સમરણની મૂડી કરીને રાખો. પણ કેવી રીતે રાખો? ભગવાન તમે અમને વાલા લાગો છો. અમે ખોડા પાથરીને તમારી પાસે માગણી કરીએ છીએ. અત્યાર સુધી તો અમારાથી ખબર વિનાનું જીવાઈ ગયું. કેવું જીવાઈ ગયું? ખબર ન રહી. એવા ભાન ભૂલી ગયા. કોકના પ્રસંગને કોકનું આન, કોકનું આન, કોકનું આન. એટલે કહી ગયા આને છે ને આને આટલા વર્ષથી લગન મહારાજ જો આટલા વર્ષથી ભગવાનની સાક્ષીમાં હાજી સારા દિવસો નથી. વળી પાછા સારા દિવસો, વળી પાછા એના શ્રીમંત, વળી પાછા બાળક આવે, વળી પાછું નામ પડાવે ને વળી પછી ધીરે 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 કે તમારા ભગવાને એક દીકરો તો આપ્યો, હજી બીજો એક દીકરો હોય તો અમારે 2 દીકરાની જોડીનું ભગવાન કે હાલે રાત્રે બીજો દીકરો, 2 દીકરાની માં બની ગઈ. તો એ હજી એક દી ભગવાને આવીને પૂછ્યું કે હવે કંઈ જોઈએ? તો કે હવે ભરપૂર લાગે છે. તો કે તો એક કામ કરીને હમણાં મહિનો દી તારો એક દીકરો મને દે ને. એ તમને કહું છું, આમ ઝડપથી આપી દો એમાં ખરા. અને તોફાની હોય, કવરાવતો હોય તો ન આપો તમે. કે દીકરા થોડા દેવાતા છે, એણે દીધા છે ને, એણે તમે કહેતા હતા એમ કર્યું છું તોય કે દીકરા થોડા. અને એને લઈ લેવો હોય તો કેટલી વાર લાગે? જેને દીધું છે એને પાછો લઈ લેવો તો કેટલી વાર લાગે? કઈ વાર ન લાગે. એવા ભગવાનને તમે પોતાના માનો એટલે એ તમને પોતાના માને કે તું મારી માં છે, મારા હાટું સરસ મજાનો ખીચડો બનાવી લાવે છે, એ મારા હાટું ખરેખર ઉકાળેલું કઢીયેલું દૂધ લાવે છે, મારા માટે મારું પારણા મને બેસાડીને ઝુલાવે. કેટલા ભગવાન તમને વાલ કરે. તમે એને વાલા કરો તો એ તમને વાલા. હવે એની પાસે માગણી એટલી કરવાની છે. એમાં તો હું વાર્તા નથી કહેતો, પણ એટલી વિગતથી તમને કહું કે હું 77 વર્ષે મેં તમને જોયા. આજ 77 હાથડે, બીજો હાથડો 2 હાથડે 77 થયા. તો અહીંયા ધોકડવા ગામમાં આ મારી બધી માતાઓના દર્શન કરવાનો મને અવસર મળ્યો. તમને બધાને જોઉં છું, તમારી આંખમાં મારી માં મને જોતી હોય કે ભાઈ આ શું આદર્યું છે, આ બધાને ક્યાં લઈ જવાના છે? બા ક્યાંય નથી લઈ જવા. એ આમાં ક્યાંય અટકા હોય ને તો જે ઘરના છે એ ઘરે પાછા પોગાડી દેવા. કોકને ઓળખાણ આપો છો કેવી સૂર્યવંશના છીએ, ચંદ્રવંશના છીએ, આ પેઢીના છીએ. અને જે પેઢીના હોય એની તમને ખુમારી હોય કે અમે એ છીએ, અમે આ કામ ન કરી શકીએ, અમે એ છીએ, આવું ગંદારું પાણી ન પી શકીએ, અમે એ છીએ, કોઈને એઠવાડા ન ખાઈ શકીએ, અમે એ છીએ, અખાજ ન ખાઈ શકીએ. એ તમને યાદ કરાવો.
માએ તમને પોતાના ખોળામાં લઈ નાનકડા બાળકના રૂપમાં તમને એના પોતાના લાલા માની, કૃષ્ણ માની, અને એ તમને પેટ ભરાવતી હોય, માથે છેડો ઢાંકીને, તો એ મા આપણા માથા ઉપર હાથ ફેરવતી હોય કે તારા પૂર્વજ, તારા બાપ દાદા આવા હતા, આવા હતા, આવા હતા, આવા હતા. માથા માથે હાથ ફેરવતી ફેરવતી માં આપણા આટલા આટલા નાનકડા પગ માથે હાથ ફેરવે. એ ઓલા હાલ્યા ને એ રસ્તે હાલજે, મારા બાપ મારું ધાવણ લજાવતો નહીં, એ હાલ્યા એ રસ્તે હાલ, એ જે રસ્તે હાલ્યા છે ને એ રસ્તે હાલજે. તું ભગવાન પાસે એટલી માગણી કરજો મોટામાં, એ બા એની પાસે એટલી માગણી કરજો કે ભગવાન ખબર વિનાનું જીવાઈ ગયું, આ સંસારમાં ઘેલા થઈને જીવી ગયા, પણ હવે જેટલા શ્વાસ બાકી હોય ને ભગવાન, એમાં તમારા વિના અમને કાંઈ વાલું ન લાગે, આવું અમારું કરી દો, અમારું જીવન આવું બનાવી દો કે તમે જ વાલા લાગો. હે ભગવાન, આમ સમજાણું કે ખાલી ખાલી તાલીઓ કૂટો છો? એ નાના, એ તમને સમજવા જેવું કીધું. મરણ મૂડી ક્યાં છે એનો ખિસ્સો બતાવું છું કે અત્યાર સુધી અમે જીવી ગયા, ખબર વિનાનું જીવી ગયા, સંગમાં જીવ્યા, કુસંગમાં જીવ્યા, ભલું જીવ્યા, અને ક્યાંક નબળાઈ ઊભી થઈ ગઈ. પણ હવે જેટલું જીવવાનું બાકી હોય એમાં ભગવાન તમે જ વાલા લાગો. આ બધાયમાં અમારો મોહ હટાવી દો અને તમારો પૂર્ણ પવિત્ર પ્રેમ ભગવાન અમને આપો, અમે તમારા થઈને જીવી જવા માંગ્યા. એ મોટી બેન, અહીંથી છે ને, અહીંથી આપણે છૂટશું ને, અહીં તમને 100 વર્ષ જીવવાનો સિક્કો માર્યો, પણ તમે શરીરને તોડ ફોડ કરી નાખ્યું. 60-70 વર્ષના થયા હતા, દાંત ભાગી ગયા, કાન ભાગી ગયા, પગના ગુડા મંડ્યા દુખવા, પેટમાં પાચન ન થાય, એવું બધું થઈ ગયું. તોય હજી 20 વર્ષ તો તમારે બાકી છે. અને 20 વર્ષ પહેલાં તમે છેડો ફાડી નાખો તો 20 વર્ષ તમારે ગમે નહીં પૂરા કરવા. 100 વર્ષનો સિક્કો મનુષ્યને મારી દીધો. હજી જેને ખબર ન હોય એ પાસે સાવધાન થઈને એ જેટલા બાકી વર્ષ છે ને એમાં તમારા સાચા સગા છે એ પરમાત્માની તમારા શ્વાસે ઓળખાણ કરો. આવી મારે તમને એક યાદી કરવાની હતી. આ તમારી થાય છે ને એ તમારા ભગવાન તમારા હૃદયમાં બેઠા છે, એની હારોહાર તમારી પૂજા થાય. તમારા પતિ તમારા હૃદયમાં છે. પોતાના ધણી ઓછીતાના નીકળી જાય અને નોધારા થઈ જાય, એ માં પછી શું કરે? પોતાના ધણીને પોતાના હૃદયમાં રાખીને એકલી માં એને સથવારે જીવતી હોય, એને આધારે જીવતી હોય, અને એ માં પોતાનો ધર્મ સાચવતા સાચવતા આ દુનિયાના હરાળા ઢોરની એ બધાની નજરોમાંથી બસતા બસતા ઠેઠ શમશાન સુધી માં પહોંચી જાય, ત્યાં સુધી એનો ધર્મ સાચવે ને એની અમે પૂજા કરવા. એને અમે વીર માતાઓ કહીએ છીએ. રાજસ્થાનમાં તો વીર માતાઓ કહેવું જ પડે, વિધવા માતા બોલવા નથી દેતા કે અમારી બધી માયું એક એક દીકરો આ તમારા ભારતના સીમાડા ઉપર એક એક દીકરો આપી દીધો છે. સૈનિક બનીને તમારા સીમાડાઓની તમે રાત આખી આરામ કરો અને સૂઈ જાઓ, પછી તમારી ચોકી કરે. આવા બધા એવા સૈનિકો એક એક દીકરા બધી માયું આપ્યા છે. ભારતની આર્મીમાં, ભારતની સૈનિક સભામાં, સૈનિકની આર્મી ફૌજમાં ધર્મ રક્ષણ કરવા માટે બધી માતાઓએ યોગદાન પોતાનું આપ્યું છે. એ દીકરાઓની માને અમે વિધવા કેમ કહીએ? એ તો વીર માતા છે, વીર માતા છે, વીર માતા છે. એટલે તમને જે પૂજા કર્યા પછી એક નાનકડી પોટલી તમારી ભેટ તરીકે આપે છે માતાઓ બહેનો. એ ભેટ છે એવા પ્રકારની છે, વિધવા માતાની પૂજાની ભેટ છે, વીર માતાની પૂજાની ભેટ છે. એની અંદર એક ₹1.25 છે, એક ચોખાની ચપટીને એક સોપારી એમાં વેટેલી છે.
ચોખાની ચપટી તમારા નાનકડા મકાનમાં, નાનકડા રસોડામાં, નાનકડા ગોખલામાં, નાનકડા ભગવાન પાસે એ પોટલી મૂકી દેજો. ચોખાની ચપટી એમાં હશે તો એમાં કરંટ છે. ચોખા 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 એ મેલા નથી. એમાં એવો કરંટ છે કે અમારી બેન દીકરી રસોડામાં જે ડબલામાં હાથ નાખે એ ડબલામાં હાથ ખાલી નહીં આવે. એનો હાથ ભર્યો આવશે. રસોડામાં કણ ખૂટવા નહીં દે. વિધવા માતાની પૂજા જેને કરીએ. પછી સોપારીને ₹1.25 એવી રીતના છે કે જે સોપારીને ₹1.25 તમારી પૂજામાં રાખીને એની પૂજા કરશો તો એક મહત્વનું એક મોટું આવરણ તમારી માથેથી ઉતરી જાય. તમારે ઘેરે વિકલાંગ એટલે ખોડ ખાપણ વાળું બાળક નહીં આવે. ખોડ ખાપણ વાળું બાળક નહીં. આ વિધવા માતાની પૂજાનું ફળ છે. રામમટીને ધર્મ દ્વારે અમે 1.25 લાખ કુંવારિકાનું પૂજન કરી દીધું છે. 1.5 મહિનો અમને લાગ્યો કુંવારિકાનું પૂજન કરવા. કુંવારિકા એને કહે છે મોટી બેન કે જેને ધર્મ લાગુ ન પડ્યો હોય, 5 થી 15 વર્ષની દીકરીઓ, 3 થી 13 વર્ષની દીકરીઓ ધર્મ લાગુ નથી પડ્યો એની પૂજા કરી. જેનો હાથ ચોખ્ખો ન હોય એ બાયું રસોડામાં જાય નહીં. જેનો હાથ ચોખ્ખો ન હોય એ નોતરું દેવાય ન જાય. જેનો હાથ ચોખ્ખો ન હોય એ આવે જ નહીં. એની મર્યાદા પૂરી કરીને સેવા કરવા આવો. આવી રીતે અમે 1.25 લાખ વીર માતાઓની પૂજા અમારા ગુરુજીની એની સત્તાથી, એની હુકમ આજ્ઞાથી, એની મર્યાદાથી કરી. હવે આ વીર માતાઓની પૂજા એક ધારા 2-3 મહિનાથી કરીએ છીએ. તે માંડ 25 ને 3 28,000 આ વીર માતાઓની પૂજા કરી. હજી અમારે 93,000 વીર માતાઓની પૂજા બાકી છે. તમે બધા તમારી આંખોમાંથી અમને ખૂબ જ આશીર્વાદ અને પ્રેમ આપો કે અમે ધીરે ધીરે ધીરે, ઉતાવળથી નહીં. ઉતાવળ કાંઈ નથી. તો વહેલા આટો દેવા આવ્યો તો વહેલા જવાનું થાય. અહીંયા આટો દેવા આવ્યાને ખબર પડે કે આટો દેવા આવ્યા છે, ચાવવા નથી આવ્યો. આટા એટલે લોટ. આ લોટ ચાવવા નથી આવ્યા, એ તો આટો દેવા આવ્યા છીએ. અને આવી રીતે વીર માતાઓની પૂજા કરતાં કરતાં આજે અવસર મળ્યો. અને અમે અવસર કહીએ છીએ. તમારા કુટુંબના, તમારા વ્યવહારિક પ્રસંગોમાં તો બધાય આવે. જેને તમે નોતરા દીધા હોય એ બધા આવે. આમાં નોતરા દીધા એ બધી વીર માતાઓને નોતરા દીધા. તમે કેના ઘરના છો, કઈ જ્ઞાતિના છો, શું કામ કરો છો, પણ તમારી માથે તમારું છત્ર નથી ને. તમે નોંધારા નથી. તમે નોંધારા નથી. તમારો પતિ તમારા હૃદયમાં. એ આપણા ભારત દેશમાં જ આવું છે. બીજા દેશમાં આવું કાંઈ છે? બીજા દેશમાં મોટી બેન લગ્ન કરે છે ને તો એ લોકો 2 કાગળ માથે સહી કરે કે હું તારા ભેરી 20 વર્ષ રહીશ, પછી મને ફાવશે તો આગળ વધીશ, નકર તું તારે ઘરે હું. સાંભળો છો, આપણા ગામની વાત નથી, બીજા ગામની વાત છે. દરિયાના સામે કાંઠે ઘણા છે, બહુ માણસો છે, કીડિયાનું ઉભરાણું છે, પણ એ બધા જંતુની વચ્ચે કોકને દીવા થયા એને માણસાઈ કહે. એટલે તમારી પૂજા, તમારી માનવતાની પૂજા, ભવિષ્યના ભારતના તમારા વારસદારોની આમાં પૂજા થઈ જશે. તમારા પૂર્વજો કેટલાય જો આકાશમાં બધા જોવા આવ્યા કે આજ તૈયાર છે ને મારી દીકરી, મારા દીકરાને બહુ આ બધા આજ તૈયાર છે ને, આ ક્યાં જાઓ છો બધા? કે ઓલા બલદાણીયા નથી, એ લોકોને ઘરે આજ બધા વીર માતાઓની પૂજા છે. પણ પૂજા એટલે એ લોકો એના બધા એના ઉપર એ લોકોનો સ્ટાફ હોય ને, એના બધા ગઈઢાઓને એકબીજા મોબાઈલ કરીને કે આજ કંઈ ઓલા બલદાણી અમને ઘરે કાંઈક છે, હાલો ને જોવા તો જઈએ. એ લોકો આવડા બોંગણ છે ને એ ઉપર નજર કરીને જોવા. એને આવડા કપડાં નડતા, એને કપડાં નડતા નથી. જોવે એ કે અમારી દીકરી આવી છે, એ મારા દીકરાને ઘરના આવ્યા છે. તમને એમ કાંઈ બેઠા બેઠા ગપ્પા મારું પણ તમને ખબર નથી. ખબર પડી જાય તો તમને એમ થાય કે હા. તો ખૂબ
ખૂબ ખૂબ યાદ કરીને આજ રાત્રિના જ્યોતિ પાટોત્સવ ભગવાન નકલંગ મહારાજ રામા અવતારના કૃષ્ણ અવતારના પ્રેમ પુરુષ પછી રામદેવજી બનીને આપણા સૌ સુધી આવ્યા. ભગવાન દ્વારિકાના નાથે અવતારની લીલા પૂરી કરી. અવતારના ચરિત્રમાં અજમલજી મહારાજને ત્યાં અજમલજી મહારાજે ચંદ્રવંશ સાથે તુરવંશ જોડાયેલો છે. તમારા જ પૂર્વજો છે, એની આજ જ્યોત છે અને જ્યોતને અજવાળે તમને બધાને એના દર્શનનો અધિકાર છે. અમે તમને બધાને હૃદયથી આ જ્યોતના દર્શન કરવા અને રાતે અત્યારે જે વાતો કરીએ છીએ ને એના કરતાં રાતે પાછા જ્યોતને અંજવાળે જીવવું હોય તો કેમ જીવાય એવી વાર્તા નહીં, એવી યાદી આપશો. અને યાદી આપતા આપતા તમને સૌને તમારો રાજીપો લઈશું. તમારા પૂર્વજો રાજી થાય છે અને ભવિષ્યની તમારી પેઢી છે એની આંખ ઉગડતી જશે એટલે એ રાજી થશે. સૌને અમે જય સીતારામ કહીએ છીએ અને પાછી યાદી કરીએ છીએ કે જો સુરત તમારા સગા સંબંધીઓ એ લોકોને ઘીની બહેણી દેવા આવો ને તો એ ઘીની બહેણી એને ઘરે પહોંચાડીને કહેજો કે રામ મંડીમાં કે 12 વર્ષથી રામની ધૂન હાલે છે એટલે ભાઈ મને ન્યા લઈ જાને છગન કે મને ન્યા લઈ જાને. 12 વર્ષથી કહે છે રામ રામ કરે છે રામ મંડીવાળા, એ કંઈ શ્વાસ તૂટવા નથી દીધો કે મને ન્યા લઈ જા. એવી રીતે આજ ખૂબ રાજીપાથી અમે તમને બધાને જોઈને રાજી થાય છીએ. અમારા ગુરુ લોકો તો બહુ રાજી થશે. એટલે આજુબાજુમાં જે સંતો છે એ આ વખતે મને મળ્યા છે, આગલા વખતે મળ્યા છે અને હજી અમે એને મળતા રહેવાના છીએ. કારણ કે સંતોના હાથમાં હવે ભવિષ્ય આવવાનું છે. એ દરેક પેઢીઓમાં સાધુ થવા માંડ્યા. તમે કાં વિચાર કરતા નથી? દરેક પેઢીઓમાં સાધુ. એક આકાશમાંથી તારો ખર્યો બધા બહાર હતા, એને આકાશામાં જોતા હતા, એને જોયું અરે તારોડિયો ખર્યો પણ ક્યાં સમાઈ ગયો એ કોઈએ જોયું નહીં. એ ખરેલો તારો ક્યાં ગયો? પણ થોડોક ટાઈમ થયો ને તો એ ઘરમાંથી એક 10-15 વર્ષનો દીકરો દોડતો બધાયના કામ કરવા માંડ્યો, બધાયને પોતાના માનીને પોતે બધાયનો બનવા માંડ્યો. ત્યારે ખબર પડી કે ઓલું ખીરું તો આ નહીં હોય ને. એમ આપણી પેઢીઓમાં જે એવા તેજસ્વી તારલાઓની જેમ જીવી ગયા છે આપણા પૂર્વજો, વળી પાછા આપણી પેઢીમાં જ આંટો દેવા આવે અને વળી પાછા આપણને રસ્તો બતાવી સતને માર્ગે એનું જમા કરેલું આપણને આપતા જાય. તમારે યાદ રાખવાનું કે તમે જ એના બાપ બન્યા છે તો દીકરો તમારા કરતાં સવાયો બનશે. તમારો રાજમાર્ગ ભૂલતા નહીં. તમે અમારી દીકરીઓ એ જમાયું હો તો અમારી દીકરીઓ હારે સારા વ્યવહાર કરો, દીકરા હો તો વવારું સાથે સારા વ્યવહાર કરો. અને માને તો ભૂલતા નહીં. બાપુજી એના હૃદયમાં બેઠા છે એવું માની અને માની આંખનો રાજીપો લ્યો, જીવન ધન્ય બની જશે. હજી આ કાર્યક્રમ ધીરે 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 ચારે બાજુ જેના વિસ્તારમાં વીર માતાઓ વિધવા માતાઓનું એની પાસે લિસ્ટ તૈયાર હોય એને તમે અમને યાદી કરજો. અમે એ વિસ્તારમાં પણ આજે એ વિસ્તારમાં ભલે હાઉસું રહેતા હોય, આમ ડણક્યું મારતા હોય તો અમે એ વિસ્તારમાં માની પૂજા કરવા આવશું.